અમેરિકામાં 11મી એપ્રિલ 1970ના દિવસે એપોલો 13 યાન છોડ્યું. આ પૃથ્વીથી 3 લાખ કિલોમીટર જેટલે દૂર એ ચંદ્રની કક્ષામાં પહોંચ્યું અને કંઈક ટેકનિકલ ફોલ્ટ, આ યાંત્રિક ખામીથી ભયાનક અકસ્માત સર્જાયો. એ વખતે આ બહુ મોટી મુશ્કેલી હતી, કોઈ સંપર્ક રહ્યો નહીં. તો અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સને આ દુનિયાના, ખાસ તો અમેરિકાના દરેક નાગરિકને પ્રાર્થના માટે વિનંતી કરી. પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન બોલ્યા, "There is nothing we can do. Only I request the whole of the American nation to get down on his knees and pray for 3 men who had gone out in space." અત્યારે આપણે કાંઈ જ કરી શકીએ એમ નથી. અને એટલું જ કરી શકાય કે આપણે અમેરિકાના દરેક નાગરિકને વિનંતી કરવામાં આવે છે કે બધા જ પોતાના ઘૂંટણ પર બેસીને ભગવાનને પ્રાર્થના કરે કે જે અવકાશમાં 3 અવકાશ યાત્રીઓ ગયા છે એને બચાવે, રક્ષા કરે. આ પ્રાર્થના બધાએ સાથે બેસીને કરી અને પ્રાર્થનાનું ફળ મળ્યું. આ લોકોની રક્ષા થઈ અને 3 અવકાશ યાત્રીઓ હતા, જેમ્સ લોવેલ, જ્હોન સ્વાઇગર્ટ અને ફ્રેડ હેઇઝ. આ ત્રણેય નિર્વિઘ્ને પાછા આવ્યા અને કામ થયું, રક્ષા થઈ. વોટ રિયલી હેપન ટુ એપોલો 13 એ નામનું એક પુસ્તક આ એન્જિનિયરે જ લખ્યું છે, જેરી વુડ્રીલે. એમાં પોતે લખ્યું છે, કેવળ પ્રાર્થનાથી જ અમારો આ બચાવ થયો છે. એટલે કે ભગવાનને પ્રાર્થના કરવાથી આપણને સફળતા મળે છે. તો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવવાનો હતો. 1995નું આ વર્ષ હતું. એ દરમિયાન ત્યાં બાળકો આ ગ્રીષ્મ વેકેશનમાં એવું આયોજન હતું કે 5-5 બાળકોનું વૃંદ અને 5-5 બાલિકાઓનું વૃંદ એ દરેક હોસ્પિટલમાં જાય. ડૉક્ટરોની પરમિશન મેળવીને આ સંપર્ક માટે જતું હતું, અમૃત સંપર્ક અભિયાન. તો હોસ્પિટલમાં જાય, ત્યાં વોર્ડમાં બધા દર્દીઓ હોય અને નાના મોટા પ્રશ્નો છે એ સૂતા હોય, ત્યાં નાના 5 નિર્દોષ બાળકો એની સમક્ષ પરિચય આપે, એમનો પરિચય પણ કેળવે, શું રોગ છે એ પણ જાણકારી મેળવે અને પછી ભગવાન સમક્ષ એવો મનોમન પ્રાર્થના કરે. એવી રીતે બાલિકાઓ મહિલા પેશન્ટ હોય એની પાસે જઈને એના માટે પ્રાર્થના કરે. અને આવી રીતે પછી છેલ્લે કહેતા બાળકો કે અમે કાલે પણ આવીશું. એક દર્દી માટે 3 દિવસ આવી રીતે સંપર્ક પ્રાર્થના ચાલતી હતી. અને એના ફળ સ્વરૂપે આ દર્દીઓને પણ આ તબિયતમાં સુધારો થવા માંડ્યો, એના રોગો દૂર થયા, એવો પણ કેટલાયનો અનુભવ છે. એકવાર તો એવું બન્યું કે પેલા બાળકોએ કહ્યું કે માજી, અમે આ 3 દિવસ આપના માટે પ્રાર્થના કરી છે, આપનું સ્વાસ્થ્ય સારું થઈ જશે, આપને આ તંદુરસ્તી મળશે એ ભગવાનને જણાવ્યું છે અને કાલે અમે આવવાના નથી, એટલે રજા લઈએ છીએ. ત્યારે આ માજી મોટેથી બોલવા માંડ્યા, ડૉક્ટર સાહેબ, આ બાળકોને કહો કે કાલે પણ મારા માટે આવે, કારણ કે આ પ્રાર્થના કરે છે તો મારી પીડા જતી રહી. અત્યારે મને રિકવરી પણ આવી રહી છે અને મારું દુઃખ જતું રહ્યું છે, મને બહુ શાંતિ મળે છે, એટલે આ પ્રાર્થના કરવાનું ચાલુ રાખો, એમને કહો. એક ભાઈ આ પ્રાર્થનામાંથી સાજા થયા, ડિસ્ચાર્જ કર્યા, ઘરે ગયા. થોડા દિવસ પછી પાછા આવ્યા અને ડૉક્ટર સાહેબને કહે છે કે ડૉક્ટર સાહેબ, પેલા બાળકો ક્યાં છે? પ્રાર્થના કરવા માટે આવતા હતા એ. પેલા ડૉક્ટર સાહેબે કહ્યું, એ તો અત્યારે નથી, એ તો 3 દિવસ માટે જ આવેલા. ત્યારે પેલા ભાઈ કહે છે કે હું એટલા માટે આવેલો કે મારો એક મિત્ર એ પણ બીમાર પડ્યો છે, એક્સિડન્ટમાં એ કોમામાં જતો રહ્યો છે અને મારે એના માટે પણ પ્રાર્થના કરાવવી છે, એટલા માટે હું કહેવા માટે આવ્યો છું. એ બાળકોનું મને એડ્રેસ આપો. એ એડ્રેસ તો મળ્યું, પરંતુ વાત એટલી સમજીએ કે આજે મેડિકલ સાયન્સ પણ એટલું સ્વીકારે છે કે પ્રાર્થના કરવાથી આપણા શારીરિક દુઃખો હોય, માનસિક દુઃખો હોય કે હૃદયના દુઃખો હોય, કૌટુંબિક દુઃખો હોય,
આર્થિક મુશ્કેલી હોય, સામાજિક પ્રશ્નો હોય, એ બધાનું નિરાકરણ કરનારો એક જ ઉપાય છે પ્રાર્થના. તો ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન સમક્ષ આપણું નિવેદન કરવું જોઈએ. એટલે અમે સંતો પણ આ પ્રાર્થના કરીએ. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સંતો રોજ ભગવાન સમક્ષ બેસીને ધૂન પ્રાર્થના કરે છે કે આ વિઘ્ન આવ્યું છે એ જલ્દી દૂર થાય. એટલે અંતમાં આપણે પણ પ્રાર્થના કરીએ, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે ભગવાનને એટલું કહીએ કે આપ સૌને ભગવાન સુખ અર્પણ કરે, ભગવાન સમૃદ્ધિ અર્પણ કરે, ભગવાન સત્સંગનો યોગ આપે, ભગવાન આપણને સમજણ આપે અને ભગવાન આપણને સંસ્કાર આપે. આવા 5 દીપ 5 દીવડા આપણા સૌના ઘરમાં પ્રગટે એવી પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. પ્રાર્થના. સર્વશક્તિમાન અને સર્વ ઐશ્વર્યવાન ભગવાન છે. એ ભગવાને આપણી ક્ષમતા કરતાં પણ આપણને ઘણું આપ્યું છે. આ હવા, આ પાણી, આ મનુષ્ય દેહ, એ બધું પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આપ્યું છે. તો એની આપણે સ્મૃતિ કરવી પડે. એટલે એનું નામ પ્રાર્થના છે. કારણ કે આપણા જીવનની અંદર આધિભૂત, અધ્યાત્મ અને અધિદેહ 3 પ્રકારના તાપ આવે છે અને આપણે એની અંદર શેકાઈ રહ્યા છીએ. તો એ તાપની નિવૃત્તિ પણ માટે પણ ભગવાનની પ્રાર્થના આપણે કરવી જોઈએ, એ અવશ્ય છે. અને પ્રાર્થના છે એ આપણા આત્માનો ખોરાક છે. ગાંધીજી કહેતા, કોઈને ભૂખ ન હોય તો ખાય નહીં તો વાંધો નહીં, પણ પ્રાર્થના કર્યા વિના ન ચાલે. આઈન્સ્ટાઈન જુઓ, ટોલ્સ્ટોય જુઓ, એ વગેરે પણ પ્રાર્થના કરી છે. કારણ કે એવી પળો આવે છે તે માણસ કેમ કર્તવ્ય મૂઢ થઈ જાય છે અને તે વખતે પ્રાર્થના છે એ ઉકેલ આવે છે. અબ્રાહમ લિંકન પણ જ્યારે અગત્યનો નિર્ણય લેવાનો હોય તો એક બાજુ જઈ અને 5 મિનિટ વિચાર કરી લેતા, પરમાત્માને યાદ કરી લેતા. એમ આપણે આ પ્રાર્થના છે એ અમોઘ શસ્ત્ર છે અને યોગીજી મહારાજની ભાષામાં રામબાણ છે. જ્યારે દેશ પર આવી આધિ વ્યાધિ આવે ત્યારે યોગી મહારાજ કહે, કરો ધૂન, ભગવાન સૌનું સારું કરશે, ભગવાન સૌનું ભલું કરશે. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ જ્યારે આવી આપત્તિ આવે ત્યારે ધૂન કરાવતા. માટે એ ધૂન છે એથી એ આપણું જીવન સુધરે છે. અને મોટા પુરુષ છે ને એ દ્રષ્ટિ કરે છે. જેમ છોકરું હોય એને દુઃખ આવે તો મા બાપને ઘરે બાજી પડે છે, એમ આપણે પણ આવા સુખ કે દુઃખની અંદર જો ભગવાનને યાદ કરીએ તો ભગવાન ભલું કરે જ છે. ભગવાન તો રાહ જોઈને બેઠા છે કે મને કોઈ સંભાળે છે તો એ ભગવાન એનું સારું કરે છે. તો એવા પરમાત્માને આપણે પ્રાર્થના કરવાની છે. અત્યારે આ વાયરસ છે, કોરોના વાયરસ, તો વિશ્વમાં બધાને ધ્રુજી રહ્યું છે, બાળકોને, વડીલોને, બધાને. પણ એના માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ કે આ જે ડૉક્ટર હોય એમનું, ડૉક્ટર, નર્સિસ, એમનું સ્વાસ્થ્ય સારું રહે. અને જે કોઈ સામાજિક સંસ્થા છે એ પણ આના માટે પ્રયત્ન કરે છે એ સર્વનું સ્વાસ્થ્ય પણ સારું રહે, એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પ્રાર્થના બીજા કોઈ ઉપાય જ નથી. અને જો પ્રાર્થના થાય છે તો માણસ હંમેશા સુખી થાય છે. એટલે સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપનુયાત.